વરસાદની વાત કરીએ તો વલસાડમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ છે। વલસાડ હવે પાણી થઈ ગયું છે। સતત વરસેલા વરસાદથી વલસાડ જળબંબાકાર થઈ ગયું છે। હવાઈ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર ઝી 24 કલાક બતાવી રહ્યું છે। વલસાડમાં સર્જાયેલી તારાજીના આ હવાઈ દ્રશ્યો, આકાશી દ્રશ્યો જોઈ છો। જ્યાં નજર કરશો રસ્તા, ખેતર, ઘર, જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવામાં આવી રહ્યું છે। 3 દિવસ ધોધમાર વરસાદ અને આપ જોઈ રહ્યા છો વલસાડનો આ નજારો। અનેક ઘરો પાણીમાં ડૂબી ગયા છે। રસ્તાઓ, ખેતરો, શાળાઓમાં પાણી ઘૂસી ગયા છે। જ્યાં નજર કરશો ત્યાં પાણી જોવામાં આવી રહ્યું છે। ભયાનક આ વરસાદી માહોલ છેલ્લા 3 દિવસથી આજે પણ ધોધમાર વરસાદની આગાહી છે અને આ પરિસ્થિતિ હવે વિકટ રૂપ બની રહી છે। અનેક લોકોનું જીવન હાલમાં મુશ્કેલ રૂપ બની રહ્યું છે। આપ જોઈ રહ્યા છો આકાશી દ્રશ્યો કે જ્યાં ભયાનક આ મંજર આપ જોઈ રહ્યા છો। વલસાડના આ દ્રશ્યો હાઈવે પર પણ વાહન ચાલકો ધીમે ધારે આગળ વધી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો વલસાડના નીચાણવાળા વિસ્તારો તો પાણી થઈ ચૂક્યા છે। અનેક મુશ્કેલીનો સામનો હાલમાં વલસાડની જનતાને કરવો પડી રહ્યો છે। જનજીવન થંભી ગયું છે। વલસાડ જિલ્લામાં ઔરંગા નદી આપ જોઈ રહ્યા છો 2 કાંઠે છે। વલસાડ નજીક આવેલા ભાગડા ખુર્દ ગામનો સંપર્ક કપાઈ ગયો છે। ભાગડા ખુર્દ ગામના 1500 જેટલા લોકો ફસાઈ ગયા છે। એનડીએફની ટીમે ફૂડ પેકેટ બનાવી લોકો સુધી પહોંચાડ્યા છે। બોટ મારફતે લોકો સુધી આ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે। વલસાડ શહેરમાં આવેલી પૂરના કારણે વલસાડનું ભાગરાખુટ ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે। ભાગરાખુટ ગામમાં 1500 જેટલા ગામજનો ફસાયા છે। હાલ તો એનડીઆરએફ દ્વારા એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે એનડીઆરએફની ટીમ અને જે સ્થાનિક લોકો છે તેઓ દ્વારા જે ગામમાં ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગામની અંદર જે 1500 જેટલા લોકો ફસાયા છે તેઓ માટે ફૂડ પેકેટ જે બોટ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક યુવાન જોડાયા છે। કેટલા લોકો માટે ફૂડ પેકેટ લઈ જાઓ છો અને કેટલા લોકો ફસાયા છે? ગઈકાલે લગભગ 500 માણસની સગવડ કરવામાં આવી હતી અને અત્યારે સવારે પાઉંભાજીના ફૂડ પેકેટ 500 જેટલા માણસના માટે પહોંચાડ્યા છે અને બીજું જમવાનું બનાવવાની કામગીરી હાલમાં તૈયારી છે। ખાસ કરીને જો વાત કરીએ તો હાલ ગામની પરિસ્થિતિ કેવી છે? ગામની પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે અને ઘણા લોકો પાણી વગર પણ તરસી રહ્યા છે, તો પાણીની પણ સગવડ કરવામાં આવી છે। જે રીતે સ્થાનિક યુવાનો જણાવી રહ્યા છે કે જે ગામના અંદર છે તે ફૂડ પેકેટ પહોંચાડવાનું કામગીરી હાથ ધરવામાં આવે છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે જે પાઉંભાજીની જે ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે, સાથે સાથે જે પાણીની બોટલો છે તે એનડીઆરએફ દ્વારા જે બોટ છે તે બોટ મારફતે ગામમાં પહોંચાડવામાં આવે છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે ઔરંગા નદીનો જે પ્રવાહ છે તે ગામના મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યો છે, તેને લઈને જે એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે। હાલ એનડીઆરએફની ટીમ દ્વારા જે ગામના અંદર છે તે ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ જ એનડીઆરએફની ટીમ દ્વારા એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને જે હવે પછી જે ફૂડ પેકેટ છે તે ફૂડ પેકેટ મોકલવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન વિજય ભૂસાની સાથે ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। તાપી જિલ્લામાં ભારે વરસાદ છે।